દર્શક મિત્રો, હેલ્થ પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, શરીરના અલગ અલગ ભાગમાં જ્યારે દુખાવો થતો હોય છે ત્યારે જિંદગી જીવી અસહ્ય થઈ જતી હોય છે ને આપણા રૂટીન કામ જે છે ઘણા બધા ડિસ્ટર્બ થતા હોય છે. ના આપણે ઓફિસનું કામ કરી શકતા હોઈએ છીએ કે ના પછી ઘરનું કામ કરી શકતા હોઈએ છીએ ને એના જ કારણે કહેવાય ને કે જિંદગી જીવવાની મજા પણ નથી આવતી. અને દુખાવા સામે રાહત મેળવવા આપણે પેઇન કિલર્સ લેતા હોઈએ છીએ, પણ લાંબા ગાળે પેઇન કિલર્સ લેવામાં આવે તો તેના પર દુખાવાની અસર પર તો થતું જ નથી, પરંતુ સાથે સાથે કિડનીને પણ ઘણી બધી આડઅસર થતી હોય છે. કિડની પણ ફેલ થઈ શકતી હોય છે. સાથે સાથે કહેવાય ને કે લગભગ ઘણા બધા દુખાવા એવા હોય છે કે જેને ઓપરેશનની જરૂર નથી હોતી, પરંતુ તમે જે એક વચ્ચેનો જે વિકલ્પ છે પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજી, જો એ ટ્રીટમેન્ટ કરાવશો તો લાંબા ગાળા સુધી આપને દુખાવામાંથી રાહત પણ થશે, એ પણ પેઇન કિલર્સ અને ઓપરેશન વગર. અને આ જ પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજી અંગે આજે વાત કરીશું આપણે પેઇન કેરમાં. તો આજ પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજી અંગે વધુ ચર્ચા કરવાને આપને માર્ગદર્શન આપવા માટે ફરી એક વખત ઉપસ્થિત છે પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજીના નિષ્ણાંત એવા ડૉક્ટર પલક મહેતા. ડૉક્ટર પલક, નમસ્કાર, સ્વાગત છે આપના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણે દરેક સપ્તાહે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. અલગ અલગ જે શરીરના ભાગમાં જે દુખાવો થતા હોય છે એના અંગે ચર્ચા કરતા હોઈએ છીએ. એનું પાછળનું મૂળ કારણ એ છે કે એ દુખાવાથી જો આપ પીડાઈ રહ્યા હોય તો આપને યોગ્ય માહિતી મળી રહે. આજે વાત કરવી છે જે પૂંછડીનું હાડકું હોય છે એમાં જે દુખાવો થતો હોય છે, એના કારણો શું હોય છે, એના લક્ષણો શું હોય છે, અને સાથે સાથે પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજીમાં એની ટ્રીટમેન્ટ શક્ય છે કે નહીં. ડૉક્ટર પલક, આજે પૂંછડીના હાડકાનો દુખાવા અંગે આપણે વાત કરવી છે, તો એ અંગે શું કહેશું કે ખરેખર કહેવાય ને કમરનો દુખાવો સાંભળ્યો હતો, ગરદનનો દુખાવો સાંભળ્યો છે, ઢીંચણનો દુખાવો સાંભળ્યો છે, પૂંછડીના હાડકાનો દુખાવો એટલે શું? પૂંછડીના હાડકાનો દુખાવો એને કહેવાય કોક્સિગોડાઇનિયા, એટલે કે પૂંછડી એને અમારા મેડિકલ સાયન્સમાં કહેવાતું હોય છે કોક્સિક્સ. જેમ કે હું અહીંયા જ બતાવી રહી છું, તો આપણા મેડિકલમાં મેં વારંવાર ચર્ચા કરી છે, આજે પણ ચર્ચા કરી રહી છું કે આ જે મણકા છે એ 33 મણકાની જોડ હોય છે, એટલે કે 33 મણકા હોય છે અને દરેક 2 મણકા વચ્ચેથી આવી રીતે નસ નીકળતી હોય છે. તેમાં છેલ્લું જે હાડકું હોય એમાં જે છેલ્લા 3 મણકા હોય એ ભેગા થઈને એક હાડકું બનાવે છે જેને કહેવાય કોક્સિક્સ. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ટ્રાયેંગલ હાડકું છે જેને કહેવાય કોક્સિસ. હવે આનો દુખાવો થતો હોય તો એને કહેવાય કોક્સિગોડાઇનિયા. તો કેમ દુખાવો થઈ શકે? આ ઘણીવાર એવું થાય કે દર્દી ચાલતા ચાલતા પગ સ્લીપ થઈ ગયો, ફર્શ પર પાણી ઢોળાયેલું છે અને પછડાય, તો એ લીધે આ હાડકું બેન્ડ થઈ જતું હોય અથવા એની જગ્યાએથી ખસી જઈ શકે, તો આ પ્રકારનો દુખાવો થઈ શકે. અથવા સ્કૂટર બાઇક ઉપર જવામાં આવ્યું હોય અને એકદમથી બાઇક ખાડામાં પડે અથવા જોરથી પછડાય, બમ્પ પરથી જતી વખતે એકદમ જ પછડાય, તો આ હાડકાનો દુખાવો થઈ શકે. અને મહદઅંશે કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે દવાથી આ દુખાવામાં બહુ ઝાઝો ફરક પડતો નથી. એનું કારણ એ છે કે જ્યારે દર્દી બેઠા હોય કે સૂતા હોય ત્યારે એ ભાગ દબાતો હોય છે, અને જે ભાગ દબાતો હોય એ ભાગમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થતું હોય છે અને એના લીધે દુખાવામાં જોઈએ એવી રિકવરી આવતી નથી. તો આ સંજોગોમાં શું કરી શકાય, કયા કયા કારણો હોય છે, તમે હમણાં જ સ્ક્રીન ઉપર આ પ્રકારનો દુખાવો થતો હોય છે અને કયા ભાગમાં દુખાવો થતો હોય છે એને રિલેટેડ તમે એના પિક્ચર્સ જોઈ શકશો, એની ઇમેજીસ જોઈ શકશો. તો આ પિક્ચર્સ કે આ ઇમેજીસ દ્વારા તમને ખ્યાલ આવશે કે કયા ભાગમાં દુખાવો થતો હોય છે. તદુપરાંત દર્દીએ આ દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ. તો ઘણા ખરા દર્દીઓને હું એવું સલાહ આપું છું કે ગરમ પાણીના ટબમાં બેસવું જોઈએ. થોડીવાર ગરમ પાણીના ટબમાં બેસો, થોડીવાર ઠંડા પાણીના ટબમાં બેસો. બીજું, તમે જે ભાગમાં હાડકું દબાય છે એ ના દબાય એ પોઝિશનમાં બેસવું જોઈએ. તો આના માટે સ્પેશિયલ પ્રકારની રિંગ આવતી હોય છે, તો એ રિંગમાં વચ્ચે કાણું હોય છે, તો એ રિંગ પર બેસીને પણ તમે તમારું હાડકું દબાતું અટકાવી શકો છો. આપ અહીંયા જોઈ રહ્યો છો પિક્ચરમાં. આ ઉપરાંત એવી ચોરસ શીટ આવતી હોય છે, રેક્ઝિનની શીટ આવતી હોય છે જે માર્કેટમાં અવેલેબલ છે, જેમાં પાછળના ભાગે એક યુ શેપનો કટ હોય છે જે તમે જોઈ રહ્યા છો. જેથી એ ભાગ ઉપર આપણું હાડકું આવે એ રીતે બેસવામાં આવે તો હાડકા ઉપર દબાણ ઓછું આવે છે અને દર્દીને દુખાવામાં રાહત થતી હોય છે. હવે આ બધા જ પ્રકારની જે રેમેડી છે એ તમે 2 મહિના, 4 મહિના, 6 મહિના વાપરી શકો છો.
પરંતુ આટલું થયા પછી પણ જો દુખાવામાં રાહત ના થાય તો સ્પેશિયલ પ્રકારની ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ આવે છે, જેને અમે ગેંગ્લિયોન ઇમ્પાર બ્લોક કહેતા હોઈએ છીએ અથવા કોક્સિજિયલ નર્વ બ્લોક કહેતા હોઈએ છીએ. તો અત્યારે જે લાઈવ એક્સરે મશીનમાં ફોટા આવી રહ્યા છે એ મેં સોય મૂકી અને જે તે જગ્યાએ ડાય ઇન્જેક્ટ કરેલી છે, જેથી એ કન્ફર્મ થાય કે આ દવા આંતરડામાં નથી જઈ રહી. એક્ઝેક્ટલી આ હાડકાનો જે ભાગ છે ત્યાં અહીંયા એ જગ્યાએ એ ગેંગ્લિયોન આવેલો હોય છે, જેને ગેંગ્લિયોન ઇમ્પાર કહેવાય. તો એ જગ્યાએ ઇન્જેક્શન મૂકવાથી એ હાડકાની આજુબાજુનો સોજો ઓછો થાય છે, જ્ઞાનતંતુ પર આવતો સોજો ઓછો થાય છે, તેમજ મસલનો પણ સોજો ઓછો થાય છે અને દર્દીને દુખાવામાં રાહત થાય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે જેમાં હોટ પેડ અને કોલ્ડ પેડ મૂકેલું છે. તો એ જે તે જગ્યાએ હાડકામાં મૂકીને દર્દીને લાંબો સમય અથવા એ ભાગ ઉપર મૂકીને દર્દીને રાહત આપી શકાય છે. આવું દિવસમાં 3 થી 4 વાર કરવું જોઈએ. આ ઉપરાંત જે પ્રક્રિયા કરવાથી તમારું વજન વધે અથવા જેનાથી તમારો દુખાવો વધે એવી મૂવમેન્ટ ના કરવી જોઈએ. જેમ કે તમે ખુરશીમાં બેઠા હોવ તો વધારે પડતું રિલેક્સ થઈને ના બેસવું જોઈએ, સહેજ આગળ નમીને બેસવું જોઈએ, જેથી હાડકું ઓછું દબાય. તો આ બધા સંજોગો છે જેના લીધે કોક્સિગોડાયનિયા એટલે કે પૂંછડીના હાડકાનો દુખાવો, જેને ટેલ બોન પેન કહેવાય છે, એ થઈ શકે છે. ઘણીવાર એવું થાય છે કે પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં જો હાઇટ ઓછી હોય તો એમાં પણ આ પ્રકારનો દુખાવો જોવા મળે, અથવા બાળકનું વજન વધારે હોય કે બાળકની પોઝિશન ઓકવર્ડ હોય તો એમાં પણ આ પ્રકારનો દુખાવો જોવા મળે છે. તદુપરાંત એવું થાય કે ડિલિવરી થઈ જાય, બાળક બહાર આવી જાય પછી જે હાડકું ડિલિવરી વખતે જે ખેંચાયું હોય એ ખેંચાય નહીં અને પોતાની પોઝિશનમાં પાછું ના આવે તો પણ આ પ્રકારનો દુખાવો થઈ શકે છે. તો આ બધા અલગ અલગ કારણ છે જેને લીધે આ હાડકાનો દુખાવો થઈ શકે છે. અહીંયા જે તમે ઇમેજ જોઈ રહ્યા છો એમાં કઈ રીતે બેસવાનું ગાદીની ઉપર એની તસવીર બતાવેલી છે, જેનાથી દર્દીને ખ્યાલ આવે કે આ રીતે બેસવાથી, કુશન લઈને બેસવાથી જે તે જગ્યાનો દુખાવો ઓછો કરી શકાય છે. ઓકે, એટલે કે પૂંછડીના હાડકાનો જે દુખાવો થતો હોય છે એના ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ એ કારણો અને જે લક્ષણો એવા દેખાય કે ખરેખર ત્યાં દુખાવો થઈ રહ્યો છે, તો તમારે જે અલગ અલગ પ્રયોગ જણાવ્યા કે શેક કરવો જોઈએ, સાથે સાથે જે ગાદી ઉપર બેસવું જોઈએ, અને જો તમે ખુરશીમાં બેસી રહ્યા છો તો બિલકુલ આરામ રાખીને ના બેસવું જોઈએ, થોડા આગળ ઝૂકીને જવું જોઈએ, વજન ઊંચકવામાં ધ્યાન રાખવું જ જોઈએ. અને છતાં બી જો ના ફરક પડે તો પેનકેર ક્લિનિકની આપ મુલાકાત લઈ શકો છો અને આ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકો છો. એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો, લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. દર્શક મિત્રો, આપ પણ ફોન કરી શકો છો પેનકેર કાર્યક્રમમાં, જેમાં આપને શું તકલીફ છે, એટલે કે શરીરના કયા ભાગમાં દુખાવો થઈ રહ્યો છે, કેટલા સમયથી દુખાવો થઈ રહ્યો છે, આપની ઉંમર કેટલી છે, અને સાથે સાથે આપણે એક્સરે કરાવ્યું છે કે નહીં, MRI કરાવ્યું છે કે નહીં, એ પણ આપ જણાવી શકો છો. અને એક કોલર છે. હેલો 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 ચાલુ છે. હેલો હેલો જી, નામ જણાવશો આપનું? પેનકેરમાં આપનું સ્વાગત છે. હા, મનીષ બોલું છું, અહીંયા બાપુનગરથી. જી, પ્રશ્ન શું છે આપનો? મમ્મીને ઢીંચણનો દુખાવો છે અને 50 વર્ષ ઉંમર છે. મુવમેન્ટ કરે આમ ચાલી નહીં શકતા. ખરી કે ચાલી નથી શકતા? હા, અને પગ સીધો રાખે ને તો આમ મુવમેન્ટ ના કરી શકે, અને મુવમેન્ટ કરે તો પછી સીધો ના કરી શકે, એવો પ્રોબ્લેમ છે. કેટલા સમયથી દુખાવો થઈ રહ્યો છે? દુખાવો તો 7-8 વર્ષથી છે. ઢીંચણમાં દુખાવો થઈ રહ્યો છે કે ઢીંચણથી પાણી સુધી પણ દુખાવો જાય છે, નીચે જાય છે? જોઈન્ટ આવે ને ઢીંચણે જ. દર્દી કેટલા ડગલા ચાલી શકે છે સપોર્ટ વગર? સપોર્ટ વગર નોર્મલ ચાલી શકે છે, પણ બહુ નહીં. 200 ડગલા, 250 ડગલા, 300 ડગલા? હા, એમ તો છે, ઘરમાં ચાલી શકે, પણ બહાર બહુ દૂર જવું હોય તો ના ચાલી શકે. ઓકે, આને કહેવાય ઢીંચણનો દુખાવો કે ઢીંચણનો ઘસારો, જે સ્ત્રીઓમાં 40 થી 45 વર્ષ પછી ખૂબ જ કોમન હોય છે. તો જે વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે એ છે જમીન પર બેસવાનું બિલકુલ બંધ કરી દો, સીડી ચડઉતર ઓછી કરવાની, ટોયલેટ ઊભું જ વાપરવાનું, ના હોય તો કાણાવાળી ખુરશી તમે કરાવી શકો છો. ચાલતી વખતે સવારે ને સાંજે ઢીંચણ પર પહેરવાનું મોજું, જેને ની કેપ કહેવાય છે, એવું ની કેપ પહેરી શકો છો.
હવે આ બધું કરવા છતાં પણ જો દુખાવો ના મટે તો ઢીંચણનો એક્સરે કરાવવો જોઈએ, જેનાથી ખબર પડે કે કેટલા તબક્કાનો ઘસારો છે, પહેલા, બીજા, ત્રીજા. અને ઢીંચણની મુવમેન્ટ અમે પેઇન કેર ક્લિનિકમાં ચેન્જ કરીએ છીએ. માની લો પગ આ સીધા છે અને મુવમેન્ટ 90 ડિગ્રી કે કદાચ એનાથી વધારે હોય તો એ સંજોગોમાં તમે ઢીંચણમાં પ્લાઝમા ટ્રીટમેન્ટ કરી શકાય છે. પ્લાઝમા ટ્રીટમેન્ટ વિશે મેં પહેલાં પણ માહિતી આપી છે, ફરી આપી રહી છું, જેને કહેવાય પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી, જેમાં દર્દીનું પોતાનું જ લોહી લઈ એમાંથી PRP નામના ઘટક દ્રવ્યો કે ઘટક તત્વો છૂટા પાડવામાં આવે, જેને કહેવાય પ્લેટલેટ રીચ પ્લાઝમા. અને એને ઢીંચણના સાંધાની અંદર મૂકવામાં આવે છે, જેનાથી ઘસારો ધીમો પડે છે, નવી કોશિકાઓ બને છે, ઘસારાની પ્રક્રિયા ધીમી પડે છે, સાંધોમાં નવા સેલ રીજનરેટ થતા હોય છે અને આ બધાના લીધે દર્દીનું ઓવરઓલ વોકિંગ ઇમ્પ્રૂવ થતું હોય છે. આ સારવાર એટલી બધી સરસ છે કે જેનાથી તમે ઘણીવાર ઢીંચણના સાંધાના ઓપરેશન પણ ટાળી શકો છો અને લાંબા ગાળાની રાહત મેળવી શકાય છે. ઓકે, એટલે ખાસ કરીને જો આટલો દુખાવો જૂનો હોય, 7-8 વર્ષની તકલીફ હોય તો આપે તરત જ પેઇન કેર ક્લિનિકની મુલાકાત લેવી જોઈએ. અને ખાસ અમદાવાદના 2 બ્રાન્ચીસમાં પેઇન કેર ક્લિનિક આવેલું છે, સ્ટેડિયમ વિસ્તારમાં, નવરંગપુરા વિસ્તારમાં તો છે જ, સાથે સાથે મણિનગર વિસ્તારમાં પણ પેઇન કેર ક્લિનિક આવેલું છે, જેનું જે બંને બ્રાન્ચનું સરનામું છે સતત આ કાર્યક્રમ દરમિયાન આપ જોઈ રહ્યા છો. નેક્સ્ટ કોલર છે. હેલો. નમસ્કાર. નમસ્કાર, આપનું નામ જણાવશો? હરિભાઈ સાહેબ બોલું, ભાવનગરથી જીવજા. જી હરિભાઈ, સ્વાગત છે આપનું પેઇન કેરમાં. જણાવશો તકલીફ શું છે આપને? બેન, મારે ખરેખર બેન આ ઝાકણી ઉપર બહુ દુખાવો પડે છે અમુક ટાઈમે. એવો જે મારે વારંવાર બેન પક્ષી માટે ઈંજળો લેવા જવું પડે છે, પક્ષી માટે ઝાડ માટે જવું પડે છે. અમુક ટાઈમે એવો હેરાન થાવ છે ને, ગાડી મારી બજાજ છે બેન, તો ગમે ત્યારે ગાડી મૂકીને ગમે રિક્ષા ગમે વાહની પર પકડવો પડે છે. અને ખટાશ ખાવ એટલે મારા હાથના આંગળે બેન ખેંચવા મળે છે. ઓકે, આપની ઉંમર કેટલી છે હરિભાઈ? 63 વર્ષ છે બેન. 65 વર્ષની ઉંમર છે. અને માત્ર વધારે ચાલો ત્યારે જ દુખાવો થાય છે કે પછી આખો દિવસ દુખાવો રહે જ છે? બેન, અમુક ટાઈમે દુખાવો રહે છે ને રાતે પછી મારે દેશી ઓડિયા જે તેલ આવતું હોય છે એ ચોપડીને રાત હું એમ લાગે ઊંઘ આવે છે, ભારે બામાં આવશે કડક જે લાગે ટ્યુબ આવતી એવું ચોપડીને તો ઊંઘ આવી જાય. ને ઘણી વાર તો બહુ એવો હેરાન થાવ ને બેન કે મારે ઘણી જગ્યાએ ફોન આવતા હોય છે પણ તો એ મારે જઈ નથી શકતો. તો ખરેખર આ માટે બેન કાક સારી સૂચના અને મને સારું મટી જવું બેન એવું આપણે આશીર્વાદ લઉં છું બેન કાક. બોલો. તો કયા ભાગમાં સૌથી વધારે છે બેન? અમારે પગનો છે, જમણા પગનો. એટલે ઢીંચણમાં વધારે છે કે પગની પિંડીમાં વધારે છે કે કમરથી લઈને પગની નસમાં દુખાવો આવે છે? હા, કમરથી છે પગ સુધીનો છે બેન. અને એ દુખાવો ચાલતી વખતે વધારે થાય છે? બેન, અમુક ટાઈમે ચાલતી થાય છે અને પછી બેઠો હોય તો થાય છે. અને કાંક આપણે જેમ બને એમ આપણે ગમે વાહન લઈને બેન તમારે વારંવાર જવું પડે ઘણા ઠેકાણે, એને મને બહુ તકલીફ પડી જાય છે બેન. એવું. ઓકે, એટલે જો કમરથી લઈને પગની નસમાં દુખાવો આવતો હોય ને વાહન ચલાવવાથી એટલે કે સાયકલ પર બેસવાથી, બાઇક પર બેસવાથી દુખાવો વધી જતો હોય તો એ સંજોગોમાં એવું માની શકાય કે અહીંયાથી જે સ્નાયુ જતો હોય છે, જેને પાયરીફોર્મિસ મસલ કહેવાય, જે આ સાંધામાંથી નીકળી અને અહીંયા સુધી આવતો હોય છે ને એને લીધે સાયટિકા નસ હોય છે એ દબાણ પર આવી શકે. તેના લીધે પગથી લઈને તમારે કમરથી લઈને પગના અંગૂઠા સુધી દુખાવો આવી શકે, ઝટકા આવી શકે. ને આ પર્ટિક્યુલરલી જ્ઞાનતંતુનો જે દુખાવો હોય, નસનો દુખાવો હોય, એ દુખાવો રાત્રે વધારે થતો હોય અને એમાં કરંટ જેવી તકલીફ થઈ શકે છે. તો આ સંજોગોમાં શું કરી શકાય? તો પહેલાં તો તમારે બધી જ મૂવમેન્ટ કે હલનચલન ઓછું કરવાનું, જેનાથી દુખાવો થાય. બીજું, આના માટેની અમુક સ્પેશિયલ મેડિસિન આવે છે, તમે ત્યાંના લોકલ ડૉક્ટરને બતાવી શકો છો અને સ્પેશિયલ મેડિસિન લઈ ચૂકો છો. પરંતુ આ બધું કરવા છતાં પણ જો દુખાવો ચાલુ રહે તો પછી MRI કરાવવો જરૂરી બને છે. અને આ દુખાવો વારે વારે થતો હોય તો પછી બ્લડ રિપોર્ટ્સ પણ કરાવવા પડે, જેમાં શુગરની તપાસ, વિટામિન B12, D3 એ બધી જ તપાસ કરાવવી પડે અને પછી આગળ એ દિશામાં ટ્રીટમેન્ટ કરાવવી પડે. ઘણીવાર મારી પાસે દર્દી આવે અને લાંબા સમયથી, જેમ કે હમણાં જ વાત કરું તો આજે કલોલથી એક પેશન્ટ આવેલા જેમને મણકામાં, 4-5મા મણકામાં નસ દબાતી હતી અને નસ ઉપર દબાણ એટલું બધું વધી ગયું હતું કરોડરજ્જુ પર, જેના લીધે દર્દી સંપૂર્ણ પથારીવશ થઈ ગયા હતા. આખો દિવસ પગમાં ઝંઝનાટી આવી શકે. તો અહીંયા દર્શક મિત્રોને, દર્દીઓને મારી એક વિનંતી છે કે શક્ય હોય તો તમારા દુખાવાનું નિવારણ જલ્દી લાવવાની કોશિશ કરો. એ વસ્તુને, પરિસ્થિતિને બહુ ખેંચશો નહીં. પછી એ ઢીંચણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે ખભાનો દુખાવો હોય, એ જ દર્દીને એકસાથે કમરની પણ તકલીફ થઈ ગઈ, ઢીંચણની પણ તકલીફ થઈ ગઈ ને ખભાની પણ તકલીફ થઈ. અને જ્યારે ખભાની સોનોગ્રાફી કરાઈ તો ખભો બનાવતા જે સ્નાયુઓ છે બધા જ સ્નાયુઓ ફાટી ગયા હતા.
તો આ સંજોગોમાં હું પણ હેલ્પલેસ થઈ જાઉં છું, હું પણ દર્દીને મદદ નથી કરી શકતી, અમુક દવા જ આપી શકું, પછી ઇન્જેક્શનની સારવાર માટે મારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. બીજું જે મેં કીધું કે કમરના મણકામાં એમને બહુ જ ખરાબ રીતે નસ દબાતી હતી, તો નોર્મલી ગાદી અને પાછળના હાડકાની વચ્ચે દોરડાની વચ્ચે યુઝ્યુઅલી 10 mm કરતાં વધારે જગ્યા હોય તો યુઝ્યુઅલી દર્દીને પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ દર્દીને એટલી બધી ગાદી વધારે ફૂલી ગઈ હતી અને પાછળનું દોરડું જાડું થઈ ગયું હતું, તો એના લીધે જે કરોડરજ્જુ ને એમાંથી નીકળતી નસો દબાતી હતી એનો જે એરિયાનો ડાયામીટર હતો એ ફક્ત 4 mm થઈ ગયો હતો. તો આ સંજોગોમાં દર્દી 2 મિનિટ પણ ઊભા નથી રહી શકતા, પગ ભારે થઈ જાય છે, પગના તળિયે બહેરાશ આવી જાય છે, દર્દીને એવી ફિલિંગ આવે છે કે જાણે હું રૂના ગાદલા પર ચાલી રહ્યું હોઉં અથવા પગ નીચે જમીન ના હોય એવી ફિલિંગ થતી હોય છે. તો આટલી બધી તકલીફ વધી જાય ત્યાં સુધી તમારે ખેંચવું ના જોઈએ, જેમ બને એનું જલ્દી નિવારણ લાવવું જોઈએ. એના માટે ડૉક્ટરનું માર્ગદર્શન મેળવવું જોઈએ. ઘણીવાર એવું બને કે દર્દી 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ અને પછી એકદમ જ પથારીવશ થઈ જાય ત્યારે અમારી પાસે આવતા હોય. ઘણીવાર એવું પણ થાય દર્દીને પેરાલિસિસ થઈ ગયો હોય અને પછી અમારી પાસે આવે. તો મહેરબાની કરીને આવું કરશો નહીં. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા દુખાવાને જેટલી જલ્દી તમે એનું નિદાન થશે, એનું ઉદ્ભવ સ્થાન પકડાશે, એટલી જલ્દી સારવાર થશે ને એ દિશામાં સારવાર થશે તો કદાચ બીમારીને આગળ વધતી અટકાવી શકાશે. એટલે કહેવાય ને કે કેટલાક લોકોને જ્યારે દુખાવો થતો હોય છે ત્યારે એવું સમજી લેતા હોય છે કે ઉંમર સાથેની આ પ્રક્રિયા છે, ઉંમર સાથેની પ્રક્રિયા ચોક્કસથી છે, પણ એ દુખાવાને નાબૂદ કરવા માટે હવે ટ્રીટમેન્ટ પણ છે, તો એ ટ્રીટમેન્ટની દિશામાં તમારે આગળ વધવું જોઈએ, ના કે એની પાછળના કારણો શોધવામાં સમય વ્યતીત કરવો જોઈએ. એક કોલર છે. હેલો. હા મેડમ, સુરતથી બોલું. નામ છે આપનું? હેલો. હા જી, નામ શું છે આપનું? વિનોદ ગુજરાતી સુરતથી બોલું છું. ભાઈ શું છે આપનો સવાલ? હા, તો સવાલ, મારા મમ્મીની ઉંમર 55 વર્ષ છે. હેલો. છે એમની? હા, તકલીફ શું છે? તકલીફ એને મણકાની ગાદીમાં વચ્ચે જગ્યા પડી ગઈ છે, એટલે 3 ગાદીમાં નીચે જગ્યા થઈ ગઈ છે મણકામાં નીચે. એ અમારા રિપોર્ટમાં એ રીતનું બતાવે છે. એમને દુખાવો કઈ રીતનો થઈ રહ્યો છે? એને દુખાવો નીચે ઘૂંટણથી કે પૂરો પગ એક દુખે છે, અને રાત્રે સૂતા હોય ત્યારે દુખતું નથી, દિવસે થોડું બહુ 1.5 કિલોમીટર ચાલે એટલે દુખે. બરાબર. કયા પગમાં દુખાવો વધારે થાય છે? તકલીફ છે એટલે એના માટે ઓપરેશન કરવું જરૂરી છે કે અત્યારે થેરાપીમાં જાય છે? બરાબર, કસરત ચાલુ છે. એમ કહેશો કે બંને પગમાં તકલીફ છે? એને એક જ પગમાં તકલીફ છે. જમણા કે ડાબા? એક પગમાં તકલીફ છે. પણ કયો પગ, જમણો કે પછી ડાબો? ડાબા પગમાં. ઓકે, ડાબા પગમાં તકલીફ છે પલકબેન. એટલે જેમ દર્દી કીધું એ પ્રમાણે, એટલે કે દર્દીના સગાઈ કીધું એ પ્રમાણે એમને 3જા, 4થા, 5મા અને છેલ્લા મણકાની ગાદીમાં તકલીફ છે. તો યુઝ્યુઅલી એવું જોવામાં આવ્યું છે કે 35 વર્ષ પછી જે 2 મણકામાં તકલીફ સૌથી વધારે જોવામાં મળતી હોય છે એ છે 4થો, 5મો અને L5S1 એટલે કે છેલ્લો મણકો. તો એમાં યુઝ્યુઅલી ગાદી સામાન્ય તો બહાર આવેલી જ હોય છે, અને એના લીધે પણ જે દર્દીઓને વધારે પડતું તકલીફ ના હોય તો એમને ઓપરેશન કરવાનું જરૂર નથી હોતી. તો આ સંજોગોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારે પેશન્ટનો MRI જોવો પડે. તો MRI જોયાથી મને ખબર પડે કે કયા ભાગમાંથી દુખાવો છે, કયા ભાગની ગાદી વધારે ખસી ગઈ છે, અને એ દિશામાં આગળ ટ્રીટમેન્ટ કરી શકાય. પેશન્ટની ઉંમર નાની છે અને તકલીફ હમણાંની જ ચાલુ થઈ છે. જો બહુ જૂની તકલીફ ના હોય તો મણકાની ગાદી ફૂલી ગઈ હોય એક બાજુ, તો પછી આવી રીતનું દૂરબીન આવે છે જેનો ડાયામીટર 7 mm હોય છે, એટલે કે 1 સેન્ટીમીટર કરતાં પણ ઓછા ડાયામીટરનું દૂરબીન આવે છે. તો દર્દીને આવી રીતે ઊંધા સુવાડી અને ચામડીથી 9 સેન્ટીમીટર દૂરથી આવી રીતે દૂરબીન ગાદીની અંદર મૂકવામાં આવે છે, અને એ દૂરબીનમાં જોઈ અને ગાદીનો જે ભાગ ફૂલી ગયો હોય એને દૂરબીનમાં જોઈને બહાર કાઢી લેવામાં આવે છે, જેથી ગાદી એની જગ્યાએ સંકોચાઈને બેસી જાય છે અને દર્દીને નસ ઉપર દબાણ ઓછું થાય છે અને દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ટ્રીટમેન્ટ માટે દર્દી સવારે દાખલ થાય, બપોરે હું ટ્રીટમેન્ટ કરું, બીજા દિવસે સવારે કે બપોરે રજા આપી શકાય છે. 4 થી 5 કલાકની અંદર જ દર્દી પોતાની રીતે ઊભા થઈ શકે છે, ચાલી શકે છે. ક્યારેક જરૂર પડે તો ચામડી પર જેમ આપણે દૂરબીનનું ટ્રીટમેન્ટ કરીએ આંતરડા માટે કે એપેન્ડિક્સ માટે કે ગોલ બ્લેડર માટે, એવી રીતે ચામડીથી 9 સેન્ટીમીટર દૂરથી કદાચ એક ટાંકો આવી શકે છે, પણ કેટલીક વાર એક ટાંકાની પણ જરૂર નથી પડતી.
પણ સેફટી માટે એક ટાંકો લેતા હોઈએ છીએ. એટલે જેમ કે લેપ્રોસ્કોપી કરાવીએ એપેન્ડિક્સમાં તો શરીરમાં 3 ટાંકા આવે કે 3 કાણા પડે, પણ અહીંયા એક જ કાણામાં પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય છે. દર્દી લગભગ 1 થી 1.5 કલાક ઊંધા સૂવાનું હોય છે અને ફક્ત ચામડી જ બહેરી થાય છે, જેથી પૂરું એનેસ્થેશિયાનું જે જોખમ રહેલું હોય કે લોહીનો વધુ પડતો રક્તસ્રાવ થાય કે પછી એનેસ્થેશિયામાં બેભાન હોય દર્દી તો કોઈ નસ કપાઈ જવાનું કે નસને નુકસાન થવાની, તો આ બધી શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. અહીંયા બીજી એક સલાહ મને આપવાની ગમશે, જેમ કે હમણાં જ 2 દિવસ પહેલાં મેં એક પેશન્ટ જોયા જેમને GCS મેડિકલ કોલેજમાં એ પેશન્ટ જોયા, તો એ પેશન્ટને 4 વાર મણકાના ઓપરેશન થઈ ગયા છે. પેશન્ટની હાલત જોઈને મને ખૂબ જ દયા આવી ગઈ. અત્યારે એવા સંજોગો છે કે દર્દી ચાલી પણ નથી શકતા, થોડું ચાલીને બેસી જવું પડે છે, પગ ભારે થઈ જાય છે, પગની નસો એટલી ખેંચાય છે ને સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે ઇમ્બેલેન્સિંગ, એટલે કે પોતાનું વજન એ લઈ નથી શકતા. કોઈ સામાન્ય ધક્કો મારે તો પણ દર્દી પડી જાય છે અને દર્દીએ પોતે એવું કીધું કે હું દિવસમાં બેન રોજ 1 વાર પડું છું. તો આ સંજોગોમાં દર્દીની હાલત જોઈને મને ખૂબ જ દયા આવી. તો મણકાના ઓપરેશન ખૂબ જ જોખમી હોય છે. હું મણકાના ઓપરેશનની વિરુદ્ધમાં નથી. એવા કેટલાક સંજોગો હોય છે કે જેમાં મણકાનું ઓપરેશન કરાવવું જ પડે, જેમ કે ઝાડા પેશાબમાં ખબર ના પડે, તાત્કાલિક મણકાના ઓપરેશન માટે જાઓ. પગમાં તમને ચેતન જતું રહે સાવ અથવા પગમાં લકવો મારી જાય તો ઓપરેશન સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. પરંતુ યોગ્ય માર્ગદર્શન લઈને કરાવો, નિષ્ણાતોની સલાહ મુજબ કરાવો અને ઓપરેશન કરાવતા પહેલાં 2 થી 3 જણનો ઓપિનિયન લો. તો આ દર્દીની વાત કરું તો એ દર્દીને 2010માં પહેલીવાર ઓપરેશન થયું, પછી 2013માં સ્ક્રૂ ફિટ, ફરીવાર મણકાની ગાદી ખસી ગઈ તો ફરીવાર એના માટે ઓપરેશન થયું. 2014માં સ્ક્રૂ તૂટી ગયો તો એના માટે ફરીવાર ઓપરેશન થયું અને જ્યારે 2015માં સામાન્ય મણકો ખસી ગયો તો એના માટે ડૉક્ટરે ફરીવાર ઓપરેશન કર્યું, જે એની બિલકુલ જરૂર નહોતી. અને 4થી વારના ઓપરેશન પછી દર્દી 1 વર્ષ પછી પથારીમાં ઊભા થયા, એટલે કે 6 થી 8 મહિના 9 મહિના સુધી એમને પથારીમાં લકવો રહ્યો, જાતનું ઇન્ફેક્શન લાગ્યું અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ થઈ અને પછી એ ઊભા થયા. તો અહીંયા મારી એવી સલાહ છે કે મણકાનું ઓપરેશન કદાચ જરૂર પડે કરાવો, 1 વાર કરાવો, પણ બીજી વાર કરાવતા પહેલાં 100 વખત વિચાર કરવો જોઈએ. તમે નિષ્ણાતોની સલાહ લો અને પછી આગળ એ દિશામાં કામ કરવું જોઈએ. ઘણીવાર મારી હોસ્પિટલમાં એવું થાય છે કે દર્દીઓ અથવા દર્દીના સગા મારી પાસે સલાહ લેવામાં આવે છે કે બેન પેશન્ટ તો નથી પણ પેશન્ટના રિપોર્ટ અમે લાવ્યા છીએ, તમે જોઈ આપો કે ઓપરેશન કરાવીએ કે ના કરાવીએ. તો મહેરબાની કરીને હું આ વસ્તુ માટે નમ્ર વિનંતી કરું છું કે દર્દી સાથે તમે રિપોર્ટ લઈને આવશો તો ખૂબ જ મહત્ત્વનું છે. મારે પહેલી વાર પેશન્ટને જોવા ખૂબ જ જરૂરી બને છે. આજે હું અમુક રીતની તપાસ કરું, આગળ ઝૂકવીને પાછળ ઝૂકીને અમુક પ્રકારની સ્ટ્રેચિંગ ટેસ્ટ કરીને હું જોઉં કે મણકાના કયા ભાગમાંથી દુખાવો આવી રહ્યો છે અને પછી હું એના રિપોર્ટ જોઉં તો મને વધારે આઈડિયા આવશે અને નિદાન કરવા માટે અથવા દુખાવાની ટ્રીટમેન્ટ કરવા માટે હું ચોક્કસ દિશામાં આગળ વધી શકીશ. એટલે આવું ઘણી બધી વાર થતું હોય છે. તો હું મહેરબાની કરીને સૌને એક રિક્વેસ્ટ કરતી હોઉં છું કે જ્યારે આવો ત્યારે દર્દી અને બધા જ રિપોર્ટ જોડે લઈને આવો, જેથી હું પ્રોપર માર્ગદર્શન આપી શકું, પ્રોપર નિદાન કરી શકું અને પ્રોપર ટ્રીટમેન્ટ શું કરવી એ સમજાવી શકું. ઓકે, એટલે કે વ્યક્તિગત તપાસ ખૂબ જ મહત્ત્વની રહેતી હોય છે, માત્ર રિપોર્ટ્સના આધારે તમને માર્ગદર્શન ન મળી શકે. નેક્સ્ટ કોલર છે. હેલો હેલો. તો દર્શક મિત્રો, ખાસ જે વાત કરી કે દુખાવાનો સહન કરવાની જ્યારે હદ આવી જાય ત્યારબાદ ટ્રીટમેન્ટ ન કરાવશો, પરંતુ શરૂઆતમાં જ જ્યારે દુખાવો થતો હોય ત્યારે બ્લડ રિપોર્ટ્સ હોય, અલગ અલગ રિપોર્ટ્સ હોય, તે રિપોર્ટ્સ તો ચોક્કસથી કરાવવું જ જોઈએ. અને ઓપરેશન વગર પણ હવે કહેવાય કે દુખાવામાંથી તમે મુક્તિ મેળવી શકો છો માત્ર પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજી દ્વારા. તો આપ પણ પેઇન કેર ક્લિનિકની મુલાકાત લઈ શકો છો, જે અમદાવાદના 2 અલગ અલગ વિસ્તારમાં આવી રહ્યું છે. અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો નવરંગપુરા વિસ્તારનું સરનામું, જેનું સરનામું છે 203 આભૂષણ કોમ્પ્લેક્સ, અમરનાથ કોઓપરેટિવ બેંકની ઉપર, ગોલ્ડન ટ્રાયંગલ પાસે, સ્ટેડિયમ રોડ, નવરંગપુરા. જ્યારે જે પૂર્વ વિસ્તાર જેમને નજીક પડતો હોય તો જે પૂર્વ વિસ્તારના જે રહેવાસીઓ છે તેમને મણિનગર વિસ્તાર નજીક પડી શકે છે. મણિનગર શાખા પણ આવેલી છે પેઇન કેરની, જેનું સરનામું છે 3જો માળ, વિદિતા એવન્યુ, દૂન ઇન્ટરનેશનલ સ્કૂલની પાસે, જય હિન્દ 4 રસ્તા પાસે, મણિનગર. સાથે ફોન નંબર પણ છે, આ ફોન નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર પલક ચર્ચામાં ભાગ લેવા બદલ, દર્શકોને માર્ગદર્શન આપવા બદલ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આવતા સપ્તાહે પેઇન કેરમાં. ત્યાં સુધી પ્રીતિને રજા આપશો. નમસ્કાર.